हाय फ्रेंड्स, मारा किचन में तमारुं स्वागत है। आज आपणे बनावीशुं राजस्थानी लीली डूंगळीनी कढ़ी, जे बनावવું બહુ જ ઈઝી છે અને ખાવામાં બહુ જ ટેસ્ટી લાગે છે। કઢી ઘણા બધા પ્રકારની બનતી હોય છે, તમે ગુજરાતી કઢી પણ ખાધી જ હશે, તો એક વખત આ કઢીની રેસીપી તમે જરૂરથી ટ્રાય કરશો। તો આવો બનાવવાનું શરૂ કરીએ। લીલી ડુંગળીની કઢી બનાવવા માટે સૌથી પહેલા મેં અહીંયા એક બાઉલ લીધો છે, તેની અંદર આપણે 3 કપ જેટલી છાશ લઈશું। છાશ અહીંયા થોડી ખાટી હોય એવી લેવાની છે। હવે તેની અંદર આપણે 2 ચમચી જેટલો ચણાનો લોટ નાખીશું। હવે આપણે વિસ્કરની મદદથી ચણાના લોટને છાશ સાથે સારી રીતે મિક્સ કરી લઈશું, જેથી કરીને તેની અંદર લમ્સ ના પડે। હવે કઢીનો વઘાર કરવા માટે અહીંયા મેં એક પેન લીધું છે, તેની અંદર આપણે 2 ચમચી જેટલું ઘી નાખીશું। કઢી બનાવવા માટે આપણે ઘીનો ઉપયોગ કરીશું તો કઢી બહુ જ ટેસ્ટી બનતી હોય છે। તમે અહીંયા ઘીની જગ્યાએ તેલ પણ લઈ શકો છો। ઘી ગરમ થઈ જાય એટલે આપણે તેની અંદર 1 ચમચી જેટલું જીરું નાખીશું। પછી તેની અંદર આપણે ચપટી હિંગ ઉમેરીશું। હવે 2 સૂકા લાલ મરચાં, 1 તજનો ટુકડો, 3 થી 4 લવિંગ અને 7 થી 8 સૂકી મેથીના દાણા નાખીશું। કઢીની અંદર આ બધા આખા મસાલા નાખવાથી કઢીનો ટેસ્ટ બહુ સારો આવતો હોય છે। હવે તેની અંદર આપણે લીલી ડુંગળીનો આગળનો જે સફેદ ભાગ હોય છે તે સૌથી પહેલા ઉમેરી દઈશું અને 2 લીલા લસણની કળીને મેં બારીક કટ કરી લીધી હતી તે નાખીશું અને બધું સારી રીતે મિક્સ કરી લઈશું અને થોડું સાતળી લઈશું। ત્યાર પછી આપણે જે લીલી ડુંગળીનો લીલો ભાગ હતો તે ઉમેરી દઈશું। અહીંયા મેં 1 બાઉલ જેટલી લીલી ડુંગળી લીધી છે। વજનમાં જોઈએ તો 250 ગ્રામ જેટલી લીલી ડુંગળી છે। હવે આપણે બધું સારી રીતે મિક્સ કરી લઈશું। હવે તેની અંદર આપણે બધા મસાલા કરીશું। તેમાં સૌથી પહેલા અડધી ચમચી હળદર, અડધી ચમચી લાલ મરચું અને 1 ચમચી જેટલું ધાણા જીરું નાખીને બધા મસાલાને આપણે ડુંગળી સાથે સારી રીતે મિક્સ કરી લઈશું। ડુંગળી સારી રીતે સતળાઈ જાય પછી આપણે જે છાશને તૈયાર કરીને રાખેલી હતી તે હવે આપણે આની અંદર ઉમેરી દઈશું। હવે તેને આપણે સરખી રીતે મિક્સ કરી લઈશું અને 4 થી 5 મીઠા લીમડાના પાન નાખીશું। ગેસની ફ્લેમને આપણે મીડિયમ રાખીશું અને આપણી કઢીને ઉકળવા દઈશું। હવે અહીંયા આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું। મીઠું નાખ્યા પછી આપણે કઢીને સારી રીતે મિક્સ કરી લઈશું અને મીડિયમ ગેસની ફ્લેમ પર આપણે તેને 5 થી 7 મિનિટ માટે કૂક થવા દઈશું। કઢીને આપણે વચ્ચે વચ્ચે હલાવતા રહીશું અને સારી રીતે ઉકાળી લઈશું। તમે જોઈ શકો છો કે આપણી કઢી એકદમ સરસ રીતે બનીને તૈયાર થઈ ગઈ છે। તો તૈયાર છે આપણી લીલી ડુંગળીની કઢી। હવે આપણે તેને એક બાઉલમાં સર્વ કરીશું। આ કઢીની સાથે બાજરીના રોટલા બેસ્ટ કોમ્બિનેશન છે। તો આ વિન્ટરમાં તમે પણ આ રેસીપી તમારા ઘરે જરૂરથી ટ્રાય કરશો અને મને કોમેન્ટ કરીને જરૂરથી બતાવશો કે તમને આ રેસીપી કેવી લાગી। થેન્ક્સ ફોર વોચિંગ।